जय माताजी मित्रों, तमारा बधानु हार्दिक स्वागत है मेलेडी सिद्ध साधना चेनल पर। तो मित्रों, आज आपणे बात करीशुं एक एवा विषय पर जे घणा लोकोना मनमा आ प्रश्न होय छे। घणा लोको साथे आ वस्तु बनती होय छे के कोई देव धूणे छे, कोई माताजी धूणवा आवे छे, पण कया देव धूणे छे, कया माताजी धूणे छे खबर नथी होती। मित्रों, आ घणा बधा कारणोथी बनी शके छे, એટલે વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। વિડીયો ગમે, વિડીયોની માહિતી ગમે તો એક લાઈક અને એક શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, તમે જોયું હશે અને ઘણા બધા લોકો પૂછે પણ છે, કોઈ માતાજી ધૂણવા આવે છે પણ નામ નથી લેતા હોતા, ખાલી ધૂણે છે। તમને નથી ખબર પડતી કે કયા દેવ ધૂણે છે। તો એ કયું દેવ હોય એ કેવી રીતે આપણે જાણી શકીએ, એ આજે આપણે મારા અનુભવ પ્રમાણે આ વિડીયોમાં એ વિષય ઉપર ચર્ચા કરીશું। તો જ્યારે પણ મિત્રો કોઈ વ્યક્તિ ઉપર કોઈ દેવ સવારી, માતાજીની સવારી આવતી હોય છે અને એ ધૂણે છે, હવે કયા કયા કારણે ધૂણે છે, કઈ કઈ જગ્યાએ ધૂણે છે, કેવી રીતે ધૂણે છે, આ બધું જાણવું ખૂબ જરૂરી છે। મિત્રો, અમુક વખત એવું હોય કે તમે કોઈ જગ્યાએ કોઈ દેવના સ્થાને જાઓ, કોઈ માતાજીના મઢે જાઓ, ત્યારે કોઈ સવારી આવે છે, ત્યારે તમારું અંદરથી એક અનુભવ, એક વાઇબ્રેશન ઊભું થાય છે। તો મિત્રો, બની શકે છે કે એ જે મઢ ઉપર તમે ગયા છો, જે મંદિરે તમે ગયા છો, એ દેવની સવારી હોય। એ માતાજી તમને ભક્તિ સ્વરૂપે ધૂણી શકે છે, એક અનુભવ તમને કરાવી શકે છે। તો કોઈ જગ્યાએ જવાથી તમને સવારી આવે છે તો તમે એવું માની શકો છો, ચોક્કસ નથી કહેતો પણ મારા અનુભવ પ્રમાણે જે હું જાણું છું એ તમને જણાવું છું। તો તમે એવું સમજી શકો છો કે જે મઢ અને મંદિરે જાઓ છો જે દેવના, એની સવારી હોઈ શકે। હવે આના ઉપર પછી તમે પ્રમાણ લઈ શકો છો। પ્રમાણ વગર કોઈ પણ દેવગતિનું કાર્ય કરવું નહીં। પ્રમાણ ના મળે ત્યાં સુધી એને સત્ય નહીં સ્વીકારવાનું। ત્યારબાદ મિત્રો, ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે તમારા ઘરમાં દેવ દુઃખ હોય, તમે કોઈ દેવ દુઃખથી ગુજરી રહ્યા છો, ત્યારે અમુક કોઈ જગ્યાએ તમે જતા હોય, કોઈ ગાદીએ તમે જતા હોય, કોઈ બેઠકમાં તમે જતા હોય, અથવા તો તમે કોઈ તમારા વિશ્વાસુ, તમારા ઓળખીતા કોઈ સેવક, ભુવાજી, એમને તમે ઘરે બોલાવતા હોય। જ્યારે બેઠક થાય, પંચ ભેગી થાય, બધા મળીને બેઠા હોય, ત્યારે કોઈ માણસ ધૂણે છે વર્ષોથી, ઘણી વખત, પણ એ યોગ્ય નામ કે કોઈ પહેચાન આપતું નથી। એ વખત કયું દેવ હોઈ શકે, એ વખત કેવી રીતે જાણવું કે કયા દેવનો પવન છે। તો મિત્રો, એવા કન્ડિશનમાં, જે એ પરિસ્થિતિમાં કેવી રીતે નક્કી થાય? તો મિત્રો, પ્રથમ તો તમે એ સમજી શકો છો કે કોઈ ઘરનું કોઈ દેવ, જે ઘરનું દેવ પીલાતું હોય, જે ઘરનું દેવ તકલીફમાં, હવે તકલીફમાં એટલે દેવને કેવી તકલીફ હોય, એનું કોઈ વચન ટળી ગયું હોય, તમે નથી જાણતા એવું કોઈ દેવ હોય, અથવા તો એની અવગણના થઈ હોય, અથવા તો કોઈ એવું દેવ હોય તમારા બાપ દાદા વડીલોનું પૂજેલું, અને હવે એ દેવને કદાચ એવું લાગતું હોય કે આ જગ્યાએ બસ આવો મારો ટાઈમ થઈ ગયો છે જાગૃત થવાનું, ત્યારે પણ એ દેવ ધૂણી શકે છે। બીજી પરિસ્થિતિમાં એવું પણ થતું હોય છે મિત્રો કે કોઈ બહારનું દેવ આવ્યું હોય, ન્યાય લેવા માટે મોકલેલા દેવ હોય, ત્યારે મિત્રો એના ઉપર ઘણા બધા વચનો આપીને મોકલવામાં આવે છે, બરાબર। જ્યાં સુધી એ દેવની ઓળખાણ કોઈ સારો વ્યક્તિ ના કરે, જ્યાં સુધી એના ન્યાય સુધી ના પહોંચે, ત્યાં સુધી કોઈ બહારનું દેવ પણ આ રીતે ધૂણી શકે છે। હવે આ બધાના સમાધાન શું છે એ તમને હું જણાવી દઉં।
મિત્રો તમને એવું લાગે કે કોઈ દેવ દુઃખ બહારનું કોઈ દેવ છે, તો તમારે બનતો પ્રયાસ કરવાનો છે કે તમારી ભવિષ્યમાં થયેલી ભૂલો, તમારાથી કોઈ અન્યાય થઈ ગયો હોય, જ્યાં સુધી મિત્રો તમે પોતે નહીં સ્વીકારો ત્યાં સુધી આ વસ્તુ બંધ થવાની નથી. જ્યારે ઘરના દેવ હોય, જ્યારે પરિસ્થિતિમાં તમારા ઘરના દેવ કોઈ ધૂણે છે અને એમનું નિરાકરણ તમારે લાવવાનું હોય, તો તમારે પહેલાં તો કુટુંબ ભેગું હોવું જોઈએ, ભાઈઓ ભેગા હોવા જોઈએ, અને ત્યારબાદ એ દેવને પૂછવાથી ઘણી વખત દેવ પોતાનું ઠામ ઠેકાણું આપી દેતું હોય છે. તો આ બે પ્રકારમાં આ વસ્તુ બનતી હોય છે અને આ એકદમ સરળ માહિતી છે પણ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે ઘણા બધા મિત્રોના કોમેન્ટ પણ આવે છે અને ઘણી જગ્યાએ આ જોવા પણ મળ્યું છે. તો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો, અને આ વિષય ઉપર કંઈ પૂછવું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.